ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી થઈ। હવામાન વિભાગની આગાહીને પગલે રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોના જીવ અદ્ધર થયા। ખેડૂતોને ડર છે કે જો ફરી વરસાદ આવશે તો તેમનો તૈયાર થયેલો પાક સંપૂર્ણપણે બરબાદ થશે। ધોરાજી પંથકમાં સતત બદલાતા વાતાવરણને કારણે ખેડૂતોની હાલત કફોડી છે। અગાઉ થયેલા માવઠાએ ઘઉં, ચણા, જીરા જેવા રવિ પાકોને ભારે નુકસાન પહોંચાડ્યું। હવે જ્યારે ખેડૂતોએ બાજરો અને તલનું વાવેતર કર્યું ત્યારે ફરી માવઠાની તલવાર લટકી રહી છે। સ્થાનિક ખેડૂતો અનુસાર તલના પાકમાં વીઘા દીઠ 8 થી 10 હજારનો ખર્ચ કરાયો છે। જો હવે વરસાદ આવશે તો આ ખર્ચ પણ વસૂલવો મુશ્કેલ બનશે। ખેડૂતો અત્યારે કુદરત પાસે માવઠું ટળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે અને સરકાર પાસે આર્થિક સહાયની પણ અપેક્ષા છે। દિન પ્રતિદિન કઠિન બનતી જતી પરિસ્થિતિમાં ખેડૂતો પાયમાલ થવાને આરે પહોંચી ગયા છે। ત્રીજા મહિનાની અંદર જે એ વરસાદ આવ્યો છે, મારા ખેડૂતોનું જે પાક બરબાદ થઈ રહ્યો છે, જણસી ફેલ થઈ રહી છે। સરકારે મસ્ત મોટી જાહેરાત કરી હતી કે કૃષિ મંત્રીએ કે અમે સર્વે કરશું તાત્કાલિક યોજના ધોરણે, પણ હજી કાંઈ અમને એનું ફદ્યું મળ્યું નથી। આ બાજરા ઉપર જો 20 મિનિટ છાંટા વરસાદ આવી ગયો આગાહી પ્રમાણે તો આ બાજુ આ તમામ પાક 10 વીઘાનો નષ્ટ થઈ રહે એવી મને ભીતિ સેવાઈ રહી છે। હજી તો ખેડૂતોના તલ ઊભા છે, બાજરો ઊભા છે, જુવાર ઊભી છે, મકાઈ ઊભી છે।